વાટ જોતી હતી હું. ઓય હું મારી વાટ જોતી તું. તમારા વગર છૂટકો જ નથી. હું થોડો ક્યાંય વિયો જવાનો છું. પણ હું શું કહું છું, બેહો તો ખરી તમે. હવે બોલ ને, હું કેવું છે તારું? હું શું કહું છું, ઘરમાં ઘઉં તેલ લોટ કાઈ નથી. પૈસા આપો તો બધું લઈ આવું, બાકી આજે રોટલા નહીં રંધાય. અરે હું મારી જાતે લઈ આવું, તું હું લેવા મુજા તમતારે? આ તો ગોતી આવો માર્કેટ માંથી પૈસા. આપણી છે ને આબરૂ છે, ગમે દુકાને જઈને ઊભો રહે ને, મારું નામ દે તો તને આપી દે. 2 જણા તમારું નામ દીધું, કોઈ આપ્યું નહીં. અરે ખોટું બોલમાં હું તું બોલે છે. ઓલા મનુભાઈ ની દુકાને ગઈ એને ના પાડી, બરાબર. હવે હું એમ કહું છું કા તમે પૈસા આપો ને કા તમે જ લઈ આવો. અરે હું જાઉં છું હમણાં ટેમ્પો ભરીને લાવું, હું ખૂટે છે. હા તો બસ. અને પાછી આજ મારી બેન આવવાની છે, એને ખબર પડશે કે ઘરમાં આટલી તકલીફ છે, મારે રાંધવું કેમ. આજ આવે છે? હા તો મારે પૂરી બનાવી છે, શાક બનાવવું છે, ખીર બનાવી કે કયા મિસ કોલ ને ફોન કયા કર્યો, મને પૂછ્યું નહીં? એમાં હું તમને પૂછવાનું હોય, મારું ઘર ઈ મારી બેનનું ઘર. બોલ બોલ મગન. આપડા વાંઢા મેણું ભાંગે તો સારું શું હવે? હવે વાંઢાને રાત કામ કરવાનું હોય ને, હાથે વાસણો ટકવાના, હાથે કપડા ધોવાના, આપણે તો બધું એવું જ હાથે જ કરવાનું હોય ને. પણ કોઈ આપણો વિશ્વાસ નથી કરતું ભલામણા. વિશ્વાસ ન કરે તો આપણે ક્યાં કોઈના ઘરે ચોરી કરવા ગયા છીએ? પણ હવે એ સમાજ વિશ્વાસ ન કરે તો ભલે ન કરે, આપણે જે વિશ્વાસ રાખતા હોય એની હારે બેહવાનું, બીજું શું. કેટલાક ટાઈમ આપણે સમય આવું કામ કરવાનું વારો. કામ તો હવે એ તો કાંઈક હવે મેળ આવી જાય, ભગવાન નહીં સામું જોવે, ભગવાન બહુ દયાળુ છે. પણ ક્યારે પછી પણ 70 વર્ષે એ તો આપણા ભાગમાં ડિલેટ થઈ ગયું હોય તો નો મેળ આવે. હું થાકી ગયો બધું તપેલા લુગડા ના ના, એ તો બધું હાથે ધોવાનું આપણને પણ પ્રેક્ટિસ છે ને, તને નથી પ્રેક્ટિસ? પ્રેક્ટિસ તો પડી તો જાય. બસ પ્રેક્ટિસ રાખવાની જ તે, હાથે ધોઈ નાખવાનું, કોઈના મોઢા નહીં બોલાવવાના, કોઈની ગરજ નહીં, હાથે. અને એ ભલામણા એ છતાં મેળ આવે તો આપણે કંઈક કરી નાખશું, નહીં તો આપણે આ બધું હાલે જ છે સમજો, કાંઈ એવી ઉપાધિ કરાય જ નહીં. વિશ્વાસ જેને કરવો હોય કરે, ન કરવો હોય નહીં, હરી ઈચ્છા બળવાન, બીજું શું તારે. હા અને આ બધું છે ને, જો આ બધું હવે વાસણ ઉટકાઈ ગયા, ઘડી કાંઈક મૂકી દેવી એટલે થોડાક નીતરીને ફૂંકાઈ જાય, પછી જાવી ઘર બાજુ, બરાબર. બીજી કાંઈક વાત કરી, હાલ સારી વાત કરી. બીજું શું કરવું હવે? હા વાંઢા માણું ભાંગે સારું છે હવે. હું કંટાળ્યો છું હવે. ભાંગ છે ભગવાન, ભાંગ છે ભલામણા. તારી કરતા મારે કાંઈક 2 વર્ષ વધારે છે, તોય હું નથી મૂંઝાતો. પણ આ બધું હાથે હાથે બધું કરવું પડે, એમાં મૂંઝાવ છું. ફૂંકાય પછી જાવી ઘરે, ત્યાં સુધી અહીં ઊભા રહી. અંદરો છો? ખબર જ નથી પડતી ચલાવતા આવડે છે કે નહીં તને? એટલે ચલાવતા ના આવડે તો ચલાવતા ના હોય તો શું થયું? સાયકલ લઈ લઈને હાલી પડે છે. શું થયું? ગોટિયા ભટકાડી લાગે. અમારે જીજાજીને જ કેવું પડશે. જો તો મારું પેન્ટ તોડી નાખ્યું. હશે તમે ક્યાં બારગામથી આવો છો? હા એટલે ધ્યાન રાખતો હોય તો તું પણ આ બ્રેક નહોતી લાગી, માન બ્રેક લગાડી, ઓછી થઈ જાય વાંહેથી. પણ તો લઈને ના નીકળાય ને. પણ ટ્રાફિકમાં ધ્યાન રાખવું પડે ભલામણા તારે. હા તમે કોના ઘરે આવ્યા છો? અમારી બેન ની ઘરે આવી છું. હા હા, શું તમારા બંનેનું નામ? ટીલા બાબા હા 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 ઓળખો છો ને? હા ઓળખ્યું ને, ટીલા બાબા બધા ઓળખે. એટલે જો ને આ મહેમાન આવ્યા છે નીની હારે, આને સાયકલ પર ભટકાડી. આ ચલાવતા આવડતું ના હોય ને લઈ લઈને નીકળી પડે છે સાયકલ. એટલે હુલો ભટકાડી આને સાયકલ. હું જતો તો માર દાડા ઉતરા. બ્રેક મરાય ને, બ્રેક મારી તો વાંહેથી ઊંચી થાય. ઊંચી વાળા આવડતી ના હોય લઈ લઈને નીકળી જાય. જો તો કેવું મારું પેન્ટ તોડી નાખ્યું, પગ દુખી ગયો મારો. તમે કોના ઘરે આયા? હું મારી જીજાજીને ઘરે આવી છું. ટીલા બાબા. આ ઢીલા બાબા છે ને એની સાડી છું. ટીલા બાબા ને હાળી. હા હેલા ફટિયા ડાડી આમ હાલ લે તાર જોઈ નાખતો પછી પાવડા ભેગો પાડી દે. હશે હવે જોઈ નકાય. હવે હું સામું જોઈ રહ્યો? હમણાં મારી બેનને જ કહી દઉં. વિયરતા તમને ના ઘરે મેકી દો, ગાડી છે મારી પાસે. ના ભાઈ ના, મારી પાસે છે એક્ટિવા. આ બે લુકે છે, આ છે ને હવાઈ નીચેની ગાડીમાં હવાઈ ન હોય. તો પક્કા તારે વાડી રહું જા, અમે મૂકી આવીશું બે. કોણ? તમે બે વિયા જાવ ને, તમારે નકરા ઘરના કામ કરવાના હોય. નીકળો. પણ એમે એના ઘર પાસે જ છે.
ઝઘડા શું કરો છો તમે? તમારું કરો, અહીંયા જ છે મારી હાલો, જીજાજીનું ઘર, હું- હું જતી રહી. એ શું તમે કરો હો? હાલો હું મૂકી દઉં હાલો. હવે જાને તે તો ભટકાઈડી, એક તમારું પેન્ટ તોડી નાખ્યું ને હવે કે હાલો, હાલો મૂકી દો, મૂકી હાલો. જાઓ. વિયસ જવા દે. વિયસ સાયકલ લઈને આવ્યો ને આમ જો મારી પાસે નવી સાઈન છે તમે આમ ઉભા રહ્યો આમ હું હાકું તમે આમ બેસી જાઓ મારી પાસે બજાજની ગાડી છે હાલો હા પણ ઓલું આ તો મારી પાસે એક્ટિવા તમને હોતો ને ફાવે. આમ જો ઓલું ભાખરું પડ્યું ને એ આનું છે હળી ગયેલું પંખો હમણે એને વેલ્ડિંગ કરાવડાયો આ બધા ખાલી ખાલી મોટી મોટી મારવા વાળા છે. હા હા બે ખોટા છે આ જો તો મારો પગ કેવો દુખે. હા, વાગ્યો. મારે જીજાજીને જ કેવું પડશે આ બઠિયાનું જો આજે. હા, હા, તમને હા. પગે લાગ્યું એને મને કહી દેજો. દિલમાં લાગ્યું હા, વાગ્યું આ નથી તો ને? વગાડો. કઈ ગયો વાગ્યું સારું લાગે લૂલ હાલે હા આમ જો હા હવે ના આપણે જવાનું ચાલુ કરવું પડશે તારી પહેલા જ અમે પહોંચી ગયા પણ આ હળી ગયેલા હોન્ડા બોન્ડા હું હારા થાતા તા બે છીએ અમે એને ઘર પડખે જ રહી પડકે જ રહી છે. તમે બેસો વાંઢા તું ક્યાં નકર પણ તું વાંધો છો અમારે એટલે આને ત્યાં. તો છે ને ભાઈ, એનું છૂટું થઈ ગયું એટલે છૂટું વાંધો થઈ છે ગયું? હા તો સમજો હવે છે ને એક કામ કરી તણે હરખા આપણે ત્રણે કાંઈક શાંતિથી બેહીને ચર્ચા કરવી, હાલો. meeting કરવી. હાલો વાંઢાનું કામ હું હા, હા. એટલે મારી હાળી આવે તો હારું ને આખી તું ઘરવાળી ને અડધી ઈ ઘરવાળી બોલવામાં ધ્યાન રાખો અરે અત્યારમાં. ગમે એને પૂછ હાળી અડધી ઘરવાળી જ હોય આવું નો બોલાય, તમને આવું શોભે નહીં. કા હું લેવા ન શોભે મારી હાળી નું મારી મને બેનને એવું નહીં કહેવાનું. આવી ગઈ હાળી આવી ગઈ હાળી આવી ગઈ મારી હાળી આવી રાજી થઈ ગયો મારી પાઘડી છૂટી ગઈ તારા રાજી ભાઈ તો હાવ ગાંડા થાય આમ. અરે ગાંડો નહીં મારી હાળી આવી ગઈ મારી હાળી અરે પણ શાંતિ તો. મારી હાળી આવી મારી હાળી તું આય આવતી ઈ નહીં માને. એમને હાળી આવી હું રાજી ન થાવ પણ ખાવાનું હોય પણ આવી રીતે ન હોય. અરે હમણાં 12 મહિનાથી આવી નથી મને તો એટલો મળવાનો હરખ છે હું દીદી. વાત કરું પેલા તમે મારી વાત તો આય બેન, સાંભળો. તું આ. આ મારો પગ દુખે છે. આ શું થયું અને બધું ચોટાડ પેટમાં ચોટાડ આવું? કરે હે. મેલા મેલા. આ બાજુ બે. ન્યા નથી બેહો, આમ બેહો. અમારા આયા જ બેહવું છે એ ભગવાન. હા શું થયું? અરે હું અહીંયા બધાને થોડી ઓળખું. કોઈ હતો બાઠિયો મારી જોડે સાયકલ ભટકાડી ગયો. કોણ હતું એ હતું કોણ અરે 2-3 જણા હતા એમાં એક હતો ઓલો નીચો એવો બટકો. પગ નહીં અંબાતા હોય ભટકાણો હોય છે ના ઈ નહીં, ઓલો ઓલો ચોટી વાળો. ઓલો તમે નામ પાડ્યું તું. ઓલો હળેજી હોય છે હા ઈ જ હોય. ઈ જ આખો દી નકરી સાયકલ જ હાંક હાંક કરે હા. મુદાઈ ને આજ મારી પાડી દઉં એને પણ આ મને દુખે એનું શું કરું? ઈ એકલો જ કેટલો હતો પગ કે દુખે બીજું છે. કોઈ હતું? 2-3 જણા હતા પણ ભાઈ એને જે હોય ભટકાડી ઈ અડેજી જ ભટકાડી હોય પગ અંબાય નહીં એટલે ભટકાડી હોય ઈ બધું તો ઠીક. હવે પૈસાનું શું કરશું? ઈ તું હું કરવા મુજા હમણે તું સને બે ઘડી વાતો કહેતા હમણાં ટેમ્પો ભરી આવું બધું જે જોતું હોય લઈ આવું હા તે તો વાંધો નહીં. શું લેવા જાવ દીદી? ના કાઈ નહીં, બસ ખાલી આ તો અમે ઘરની બે વાતો કરતા હતા હું તાર બનેવી એ ઘરમાં હું લાવું. હું તને હું કહું છું આ જે તારી બા છે ને આને કઈ કામ જ કરાયું નથી હારું હારું ખવડાવીને મોટી તગડા જેવી કરી મારી નાખી બાએ પહેલેથી એને લાડમાં ગુસ્સાડી છે ને એટલે એ ચોખા ઘીના અડદિયા ને માખણ ભાખરી ને એવું જ બધું ખાય હવારે. ત્યારે હું કહું છું અને રાત્રે ઓલું ખાય હું પીઝા ને બર્ગર ને આ એવું ખાય. એમાં જ મોટી તગડા જેવી થઈ હું કહું છું હા લે આનો થોડોક વજન હું ઘટાડી આવું કેનો? દવાખાને જઈને એને ઘટાડીને ક્યાં જાવ છે? એનો તો હારો જ છે. અરે પણ અત્યારે એવું નીકળ્યું છે મશીન પણ ઈ મશીન નીકળ્યું જીમ માં તો જાય જ છે, એને કાંઈ ઘટાડો નથી. અસલ છે મારી બેન ને તો 25 કિલો ઉતારી દેવા દે ને હાલ હાલ મારે ક્યાંય ન જાઉં, હું છું ઈ બરોબર જ છું હો. ઈ ક્યાંય નો આવે કેટલી તમારા જાડી છો તું પણ ભલે હોય, મને ગમે છે ને. તને ગમે છે હમ. મારી હાળીની વાત થાય આમ જો આમ હરખા પણ બેહો હું પણ જી રે ને નહીં ના હું શેડા શેડી બાંધી લઉં આપણ આમ હરખા રહ્યો તારી હારે બાંધી છે એની હારે થોડો બાંધવાનો હોય આ તો મસ્કરી કોની થાય હારી હાળાની થાય ઈ તો બધી વાત સાચી પણ તમે આમ એને ચોટ કરો ને કઈ ઈ નો તે ગમે. તારી બાની તાર બાપાની મસ્તી કરાય હાળીની ને હાળાની કરાય મારા બાપાની કરાય નહીં તમારથી, હું તમારા બાપાની કરું છું. પણ ઈ તો ન થાય ઈ મને ખબર પણ મારે તો આની મસ્તી કરું ને હું આ જીજાજી બહુ રમત કરે છે ને. અરે આમ બહુ જો તો બૈગડા ખરા છે હમણાંથી. આ આવી આ તને જોવે ને એટલે હાવ આમ જો ગાંડા થઈ તારા જાય. હાથમાં એકય વીટી છે આમ જો કેવી મોટી હુપડા જેવી વીટી તો મને આવી વીટી કરાઈ દેજો બધું. હા પણ હા તો ખા બધું થઈ જાય છે લ્યો તમને કાનમાં એક વાત કહું. એવું કાનમાં વાત નથી કરી મને શોખવટ પાડ હું છે બોલ હું શું કહું છું, હા તમને નથી લાગતું મારી બેન હવે આમ મોટી ને જુવાન થઈ ગઈ છે
તો આનું ક્યાંક હક પણ કરવું જોઈએ. એટલે જ હું કહું છું બહુ ખોરાક કર્યો ને એકદમ ઉંમર નાની અને મોટી જે થઈ જાય એકદમ. પણ હું શું કહું તમારા ધ્યાનમાં સારું ઠેકાણું હોય તો કહેજો ને. અરે તો થઈ કરી નાખીએ. જાય થઈ જાય આનું. અરે બરોબર પણ છે. બેન મને કોઈ ગમતા જ નથી છોકરા, તો કરીને શું કરવું? પણ તને બતાવીશ એમને એમ થોડા તાર બનેવી કરશે. ના પણ મને કોઈ પસંદ જ નથી એ આવતું. મારી વાત તો સાંભળ, તારે ગમે ના જાવું તો પડશે, ઘરે થોડું બે કોઈ ને. હું ઘરે રહીશ પણ મને જે ના ના ગમશે ને એની જાવું જ સાથે પડે જ એમાં. marriage કરીશ. હાલે જ નહીં, ઘરે નો બે કોક બધા વાતો કરે. તને ગમે એવો મુહૂર્ત થયો, તને ગમે તો કરવાનું, નકર આપણે ક્યાં કરવું. મને ગમશે ને તો જ કરીશ. હા હા ઈ એનું નો સાંભળો ને ઈ હજી નાદાન કહેવાય. માંગવું આવે એટલે મને કહેજો તમ તાર, હું જોઈ લઈશ એના માટે. એમ હા કાંઈ વાંધો નહીં તમ તારે. આપણે એમને થોડું એકાબીજે જોવે પછી બધું થાય. એ બધું ઠીક, હવે પૈસાનું કાંઈક કરો. પૈસાનું ઈ તો તું મુજામાં જે ઘટે ને હમણાં ટેમ્પો ભરીને આવું છું. પાકું ને? પાકો પાકો. લા હું જાઉં છું. હા જાવ તમે, ત્યાં લગી અમે રોટલા ઘડી રાખી. અને ઓલી પ્રાઇમેસ ની પિન તો છે ને? પીન તો છે પણ હા પાછું એ બધું કહેજે, હું લેતો આવું, ન હોય તો પિન લેતો આવું. હા લેતા આવો, જાવ બીજું. બરોબર? કઈ ગેસ બેસ ખૂટ્યો નથી ને? કેસ ને પાઇમસ ની પીન જ અંદર ભાંગી ગઈ છે. બીજી પીન લેતા આવજો, ત્યાં લગી થાહે નહીં. ભાંગી જવાય ઈ કેમ અમુક રાખો, પ્રાઇમસ જ લઈ જવો પડે. એ હું કાઢી લઈશ, હું કાંઈ કાઢી વાંધો નહીં, લે હું જાઉં છું. અને આને છે ને કઈક ભાગ ભાગ લઈ દેજે. એ બધું લઈ દઉં, તમે લેતા આવો ને. ખાવાની શોખીન છે. એ તો શોખીન જ હોય ને મારી બેન હોય તો. અને હું બધું બિસ્કિટ ના ને બધા ચોકલેટ ના ભારે ભારે બિસ્કિટ નો ઠેલો ભરી લાવું. આ તો લઈ આવો ને, પણ ઓલું તેલ તો છે ને? ઈ નથી એટલે પૂરી નહીં બને. હમણાં ડબ્બો લઈ આવો. લઈ આવો. ડબ્બો ને જે ઘટે બધું લઈ આવું. બરોબર હા, જાઓ, ને? લઈ આવો. તારા બનેવી બહુ અને લફડા. હું પિન તો ખાસ કરીને લાવીશ હું. હા બાપા લાવજો ને. આવડે નહીં અને પિન ભાંગી નાખી. એ અંદર આમ ઘોકાવી ને તો ભાંગી ગઈ. એટલે પિન લેતો આવું ને? હા, હાલે લેતો જાઉં છું. તાર બનેવી એટલા લફડા છે ને કે તું વાત જ પૂછ. હાલ તું આવી ને તો આપણે હારું હારું અંદર રાંધી તારા બનેવી આવતા જઈશે. વેચ્યું હલવાનું લાગે કાઢો. લે ફાટી જશે જલ્દી. ટાંગો હલવા આખો હલવાય હલવાય કરે પેટ. આ વાંઢેસનું આવું જ છે. આમાં મગજ ખાલી થઈ જાય. બે બે આ આપણી જેમ છે સમજો, ઢીલા બાબાની હાળી એટલે હાળી હો. હજી તો કાંઈ ઘટે નહીં. કેવા ચશ્મા, કેવું એટલે પહેર્યું. આ કા વચમાં આ મૂક્યું છે? સમજો, આવો આવો ઢીલા બાપા આવ્યો. આવો આવો બાબા બેહો. બેહો, બેહો, બેહો. બેહાડવા પડે. એટલે તને કઈ ભાન છે કે નહીં? આ સાયકલ છે કે આમ મૂકતો હરખી હાલવાના રસ્તે ઊભી આ રાખે. ઢીલા બાબા બેહો. હા. તમને હું કહું, હવે તે સાયકલ ભટકાડીને કેટલા રૂપિયા દવાખાનામાં નાખ્યો, પાટો બંધ થાય. લાય પૈસા પાટાને. બસ આવો પૈસા તો બાપા, અત્યારે જાવા ઘરે દો. ભૂલી ગયો. તારે એટલે પગ અંબાય નહીં તો તાર સાયકલ હંકાય જ નહીં. પણ બ્રેક મારવા ગયો તો વાયથી ઊંચી થઈ. એ તો સારું કર્યું નકર સંપલ સોટી પડે જ તને. બાબા હું શું કહું, હું- આમ જો આ- તમે પાસે આવો. આ બાજુ વે, આ વાત જ બાજુ વે. એવી છે. હા. હું શું કહું, હમ. તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય ને, તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય, મને કહેજો, મારે લગ્ન કરવા છે. સમજો ગમે એટલો નો ખર્ચો થાય હું દઈ દઈશ. તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો એટલે કહેજો. હોય જ ને, મારા ધ્યાનમાં ન હોય. હું બધે રખડવા વાળો માણસ, મારે મને આટલું કહેજો. ચારે દેશની ખબર હોય ક્યાં હું છે ક્યાં હું નહીં. આય કાંઈક વાંધો. મારે કરવાના લગન એમ. થોડી હારી હોય ને ધ્યાન તમારા બધા તમે ચારે વાંઢા જ છો. વાંઢા જ તે. તો તમારું ચારે નું કરી નાખવું છે મારે. હા હા ચારે ને એક વાંઢો હું ન રહેવા દઉં. બસ મને મારા જોગું કોઈ જ. હા. આમ જો, ચારે નું કરી નાખવાનું. પણ અરે હા, એ બધું થઈ જાય. મારા ઘરે તમે આમ ઓલી તેજુરી ખોલો ને એટલે આમ દટ્ટા જ નીકળે. હોય ને તો પૈસા વાળો હું લાગે. પૈસા વાળો. કાંઈ વાંધો નહીં, તારું કરી નાખી. તમ તાર મુદાય નહીં, તને બાયડી ભેગો કરી નાખ. 1 થી લાખ રૂપિયા થાય ને પકલો દેવા તૈયાર. તારું બાપ લાખમાં કાંઈ નો આવે. અરે બે ને 5 લાખ દેવા થાય તો પકલો તૈયાર. હા, મંડાણો હવે એક તો જાણે મંડાણો. અમે બહુ ભેગા કર્યા છે. કાં છે કાં? હા. જો તમારે બૈરા લાવવા હોય હા તો આમ થાય. ઈ થાય એનો વાંધો નહીં, પણ અમારો એક ખગો છે ને કે બૈરું લાવી દઈશ એમ કે 10,000 લઈ ગયો, હજી નથી આવ્યો. એવું નહીં થાય ને. આ બધા થોડા એવા, આ ટીલાની સાપ તો સાંભળી છે ને. સાફ સાંભળી છે. તાર ઈ પોતે
કઈક ને મેં પરણાઈ દીધા ને કઈક નું કરી નાખ્યું મેં તો વાંધો નહીં. એમાં આપણે પાડોશી બૈરાનું આ એમ બૈરાનું ઈ હું કે કયક નું કરી નાખ્યું એટલે પૂછવું એટલે પડે આ ઊંધું સમજે છે કઈક નું કરી નાખ્યું બૈરાનું હા એમ એમ તો વાંધો નહીં. હવે પકલા તારે કઈ વાત જ નહીં કરવાની કોઈ પૂછવાનું નહીં તારું થઈ ગયું કાંઈ વાંધો નહીં જેટલે જરૂર હોય મને કહી દેજો તારું કરી જ નાખવું પછી હું બૈરાનું તો વાંધો નહીં હારું હાલો હું જાઉં છું હા. હું ઓલા ઘઉં ને પાણી પાતો દોડ્યો કાંઈ વાંધો નહીં તારું થઈ જાય તમ તારું કરી જ નાખવાનું છે બોલ હવે તારે શું છે મારું કંઈક કરજો. એટલે પણ તારો મારે કેમ મેળ લાવવો તાર તું દોઢ ફૂટ્યો છો હવે બૈરા લાંબા હોય કેમ મેળ આવે ના જ પાડે એટલે તું છે ને તું માંડી વાય ના તો એના જોગું વાત ક્યાંક ગોતજો ને. પણ આ છે ને ભાઈ મગન આ એમનેમ ન થાય આમાં જોઈ એટલે બસ સગન છે સગન નામ મગન હું છું હા, હા. પૈસા ખર્ચીશ ને હા હા છે મારી પાસે પૈસા. એટલે છે એની તો પાસે. તારું કરી નાખવું છે મારે હે. હા હા તો હાલો તાર હું હિસાબ હા કરું. જાવ આ સાયકલ લેતો જાય છે આ તો લેતો જા એટલે મારી સાયકલ હું ભૂલી અને ગયો હવે આમાં. ભટકારતો નહીં કોઈ ની હારે. પેલા બાબા અમારું કરવાનું હો હે હા બેનું થઈ જાય મગન કે સગન છે? મગન. આ મગન અમારો ભાઈ સગન તારા હવે તારા છે ને મૂંઝાવાની જરૂર નથી તારું કરી જ નાખવું છે હાલો તો સગન આપણે કેટલું કામ છે હા હા પણ મારું ઓલો 10,000 નું કરી જો એવું થાય ને અરે એવું ન થાય હા હા સગન તારો તો આમ તો વારો આવી જાય તું તો હટ્ટે કટ્ટે માણસ તને જ આમ ભાળીને એમ કે આ પૈસા વાળો જ છે હા 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 થઈ જાય છે તમ બસ, તારે બસ, તો તમારો તમારે આભાર. મૂંઝાવાનું બેયનું કરી નાખવાનું હા, છે હા, તો તમારો આભાર બસ લે હવે કઈક જામ્યું હવે જો આપણે મહેનત કરવી નહીં પરસેવો વાળવો નહીં અને રૂપિયા વાળો આ ચારમાં તો હું થઈ જવાનો બોલ બાલા હવે કાંઈ ઘટે નહીં રૂપિયા આવી જવાના ચારેયનું કરી નાખો મૂકું નહીં કોણ હું ટીહલો કરી નાખું ચારેયનું અને ચારે જઈને મંડાણા જ છે પૈસા ખર્ચવાના જ છે એટલે એનું કરી જ નાખવું છે મારે તો હવે આમાં હું કરવું કાંઈ મને આમાં આ ગેરેજ ભેગું જ કરવું પડશે આપણને ખબર પડે નહીં અને વધારે ખોટકો થાય આ બધી તો બધું રેડી છે બધું હમણાં ઓઇલ નખાયું છે ગેરેજ ભેગું જ કરવું પડશે હું છું તમારા ટ્રેક્ટર ને એટલે પકાભાઈ હા આ ટ્રેક્ટર હાલતું નથી ધક્કો બક્કો મારવો છે આ ધક્કો નથી મારવો મને જ કંઈક આમાં વ્યાયામ પડે છે આ ઓઇલ વેરાય છે એનું શું કારણ આ તો દવાખાને લઈ જવું પડે ગેરેજે લઈ જવું પડે કે આનું દવાખાનું કયું હોય એટલે એમ તો આ કોઈ ગેરમાં વાંધો નથી શક ને રેડી ગેર યાર રેડી છે હા હવે હું કહું બોલો ને આ લઈ જાય છો હા આને મારા ભલામણો ખેડવાનું ચાલુ કરવું છે ને આ તાકને ખોટકાણું અને પૈસાની જરૂર હોય તો કહેજો એ તો વાંધો ને ઘટશે તો લઈ જઈશું એમાં હું છું ઓલી હા હું ભૂલાઈ જાય મને બહુ બોલ ને પણ જે હોય મંડ બકવા મેં ઓલું કીધું ને તમને હા શું કર્યું વાતનું એ વાતનું થઈ જાય હે હા સમજો હા ઘઉં વાળતો તો ને હા. પાણી વાળતા પછી એટલે ડટ્ટા લઈને જ રખડી હા તું મને અત્યારે ડટો આપે પણ મારી હાળી તો તને દેખાડ્યું જાય છે ને તને ગમે કે ન ગમે એ જોવું પડે ને મારે મને તો થોડીક મેં જોઈ હતી હા પણ હવે થોડુંક દેખાડી દો અરે તો હાલ મારા ઘરે હે હા લાય અત્યારે લાય આપું પૈસા આપું નહીં અત્યારે દે ને અડધા ફરતા આમ તો ટ્રેક્ટર રિપેર કરાવવાનું છે. આટલા જ છે ને ભલામણા લાય હમણાં બેકો બંધ છે શનિ રવિમાં બેકો બંધ રહે ને હાલ હવે હાલ પાવડો લઈ લો કે નાખી દો હે પાવડા મૂકી દે ને પણ પાવડો ભાવ છે ને હાથમાં તો કઈ આ છેડું લાગે છે હાલો દેખાડો હાલ હાલ એમ તો મેં થોડી જોઈ લીધી હતી. અરે હવે તો તું આટો મારીને જોઈ લે હાલો હાલ હાલ હવે પકા હું તને હું કહું છું હા ભલામણા તું વાડીએ નથી જાતો તું હું તને જોવા લઈ જાઉં કઈક દાઢી બાઢી કરાય કઈક આમ આ જોવા જાય લઈ જાઉં તને તો કાલે કટ મરાવી મેં એમ હા કટ મરાવી કેવાય આ મેં કીધું આ કટ કહેવાય મેં કે દાઢી આખી નો કરાવી પડે આજથી મને ન ભાવે મને આમ કટ જ ફાવે આ તું કટમાં જ રહેતો લાગે કટમાં જ રહું છું આ તને કટમાં લેવો જ છે સારું ભાઈ હું આ આને મોબાઈલ હું લઈ આવ્યા આ હું મોબાઈલમાં મચ મચ કરે તો બીજું હું કરું નવરી પડી હોય તો મોબાઈલ નો જોઉં તો શું કરું લઈ આવ્યા એક આનો આ વાંધો મોબાઈલ લઈ દીધો તો ભલા મને કઈ કામમાં ઠેકાણા નથી પણ બડા વાળી કરાય હા પછી વહી જાય તો હું તો ટન ટોકરી વગાડું
રાખવી પડે મોબાઈલ આને હું લેવા વાંઢાને ઈ તને ન ખબર પડે હાલે હવે જે પૈસા જે ઘટાય બધું લઈ આવજે અને છે ને તારી બેન ને કઈ લેવો ડ્રેસ બિરેસ કઈ કપડા બપડા બધું લઈ દેજે મારી બેન ને એટલે મૂંગો રે આ નહીં આ તો મારી ઘરવાળી છે એમ આમ આંગળી કરીમાં ઈ નહીં એટલે હું આમ કરું છું હા. આ ક્યાં ગઈ અંદર એ પાણી લઈ આવજે તો બે પકા બે એ હા. એટલે પણ ઊભો થઈને બે આટલા બધા પૈસા લઈ આવ્યા આટલી વારમાં હવે ભાઈ હવે તો આમ તો પૈસા ભેગા થઈ જાય તું જોતો ખરા એમ પીલાની કરામત એમ હા ઈ કેવી રીતે વળી ઈ આ પરસેવો વાળવો પડે એમની પૈસા નો થાય મહેનત કરવી પડે પણ આટલી વારમાં આટલા એટલે આમ રે તું જાણે વાડીએ જાતા ગોદડા શું કરવું છે બેઈ જાય એઠો આય આવતી તું આમ આવતી કા ન્યારે આમ હા ઈ પોતે હા હા ઈ જ તે બરોબર આંટો મારીને જોઈ લેજે પછી મને કઈ કહેતો નહીં 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 એટલે ના હું તને મેં ના પાડી હું માં તું ના હું લેવા હું તું શું આમ હા બરોબર જોઈ લેજે પછી કહેતો નહીં હવે તું કા કેમ છે આટો મારી લો હે? મારો તો મારી લે ને જોવા તો લાવ્યો છું બેન આ શું આ એમ વાંદરાની કેમ જેમ કરે જોવે છે વાંદરાન ગોણે આમ મારી બેન ને કેમ તાક તાક ઈ કરે? હસમુકો છે ઈ પણ એ આમ આવ આમ આવ આ બાજુ વ્યાય પકા આન કોર વ્યાય હવે એટલે આમાં કાંઈ પછી આમ બધું જોવાનું ન હોય બે ખાલી નજર જ કરવાની હોય મારું પાકું પાકું ને હાલ્યો હા આમ જો હા હજી જરૂર પડે તો કહેજો પણ મારું પાકું અરે જરૂર તો મારે બહુ જ પડવાની છે પૈસાની તો. હે એટલે તો આ હું આ બધું થાય છે સારું હાલો હું મારું કામ પતાવી દઉં આલે આલે પૈસા આ બીજા કેમ આને આપ્યા પકા ભાઈ મારે ટ્રેક્ટર હમું કરાવવું છે એટલે તે આટલા બધા પૈસા વાળા છે એટલે પૈસા વાળો હોય તો જ હું લાવ્યો હોય ને અહીંયા પણ આ વાંદરા ગોણે આમ આમ કેમ મારી બેન ને નિરખીને જોતો તો ઈ તો આનંદી હસમુકો માણસ છે એટલે દેખાતા જ વાંદરા જેવો લાગે છે હા જો તાર બનેવી કેટલા પૈસા મને આપ્યા લે તું આ પૈસાના ડ્રેસ લઈ લેજે હારા આયા આપણે કાલ બજાર જઈને તો હવે તું છે ને તું ઘરે રાંધ અને હું આને લઈને જાઉં એને જે જોતું હોય લઈ દઉં જાઉં તાર બનેવી ભેગું શોપિંગ કરવા હા તમે નહીં આવો હું હવે આવું ના તું તો મારે થોડીક આવી હાડી લેવાઈ જાય તારું બધું લઈ જા તું આને હારે લઈ જા ને તો તું હાડી લઈ દે આ હાડી પહેરે જેવડી નથી તો એમ નહીં હું આવું તો કેમ રે ખરીદી ના કરવા તું અમે બે તૈયાર આવી ખાવા પીવાનું તૈયાર કરી રાખતા એમ બે લઈને બે આવી જા બીજું શું મારે તો ના પાડે તો કેમ આવું તાર બને હું તમાર બે માટે રાંધી નાખું ભલે ને આવતા ન તમારી બેન ના ના અહીંયા કઈ કામ નથી તું એક સોન હું બીજું લઈ જાઉં હું એમ કઉ છું નવી હાડી લઈ લઈશ હું તે બધું તો. આવી જાય બધું કાંઈ તમે લાવશો કાંઈ હું લઉં એ તો હાડી મોડે થોડી લઉં એ વાત તને સાચી. પૈસાનો લોભ છે મારો લોભ ન હોય આવ્યા ને ડટા ડટા હા જાવ બીજું હું નકામ ડખા થાય છે તું લઈ જા ને નતર રોજ થાંભળા પછાડશે તાર બનેવી હારું હાલો હું રાંધી નાખું તમે જાઓ ક્યારેક તો આંટો મારવા દે હાડા બીનીવીને હું ક્યાં ના પાડું છું આ માટો મારવા જાય પણ આ તો મેં કીધું હું ભેગી હોય ને તો વધારે મજા આવે એમ હવે એને હું લઈ જાઉં હું ખાવું કેવું લેવું એને ખબર હોય બધી પૈસા દઈ દીધા ને લ આંટો મારી વાત ઊભી થા ને માન મોકો મળ્યો છે શાંતિ પૈસા રાખજો બહાર લેવાનો જાવ ન્યા બેન, તાર અમે બનેવીનું કાંઈ સાંભળતી નહીં હો વ્યવસ્થિત હવે ખરીદી ભાઈ કરજે. થાને તારું તું આયા ને આયા તારે રહેવાનું છે હા ગમે ને ડટ્ટા ગોતે આટલામાં તો કેટલું આવી જાય તોય પૈસા વધશે હાલો હટા હાથ રાંધી નાખું સગન હા બોલ આ મગન ડુંગળી લણાઈ છે ને હા હેડમાં ચડાવીને વેચી દેવી સમજ્યા હા હા વેચી દઈશું પણ તો જ પૈસા આવશે ને તો પગે મૂક્યું નથી હા 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 ક્યાંથી મોટે કેટલી સાયકલ ભટકાડી હતી એમણે આ પાટો બંધાયો બે પાટા બંધાય તો તને મૂક્યું જ નહીં મટી તો ગયું પણ દુખે તો ખરી ને તાત્કાલિક થોડું મટી જાય હવે તો આમાં મને કાંઈ ખબર પડે નહીં તું કે હું બધું તને લઈ દઈશ હા લઈ દેશો ને અરે લઈ જાઉં તમ તાર મજા મજા કર કહેવાની હાલે બાકી ઘર વાળી કેવી હોય તો કઈ એકાય એ વાત સાચી સાચી ને તને આમ તારો છે ને જ્યાં હાથ મૂકીને એ હું લઈ દઉં તને સાચે સાચું જોઈ ને એ રામ રામ ટીલા બાપા રામ રામ કેમ છે રામ રામ હા હા જો તમને સંભાળતા હતા હવે તાર શું છે ને એક બાજુ ઊભી રહે આને કઈ કામ હોય હું વાતું કરી લઉં થોડી વાંધો નહીં આ બાજુ ઊભી રહે હા હા બોલો ને ઓલું શું કર્યું
એટલે એ થઈ જ જાય તમ તારે. થઈ જાય એટલે કાંઈ ગોત્યું છે આમ ગોત્યું છે કાંઈ આ તમારે આમ નજરે જોવું છે હા જોવાનું જોઈ આવીને તો કોઈ કરે. તો હું બોલાવું. હા હા બોલાવો. અહીં હાલ તો શું જીજાજી? આ ઊભી રહે. અને તમે છે ને આમ જોઈ લેજો બરોબર, પછી વાંચી કઈ વાંધો ન પડવો પડે. હા હા જીજાજી શું વાતું કરો છો તમે? કાંઈ નહીં, ઈ તો અમે આ છે ને આ ડુંગળી એમને હેડમાં લઈ જવાની છે. અરે આ બધા ઓલાદ છે ત્યારે આવ્યા હતા, સાયકલ ભટકાડી ને તો ત્યારે. ઈ તો બધા મારા ગામના જ છે તમ તાર મુજામાં ને. બધા એક સરખા જ છે. હા, ઈ આ લપમાં તાર ન પડે. અમારે જ એકાબીજીને વાતો હાલતી જ હોય. અમારે ભાઈબંધ છે અમારા જૂના. બરાબર. તે કઈ સાધન બાંધ્યું કે ગાડીએ લઈ જઈશો? ના ના ટ્રેક્ટર આવે છે ને. આવે છે ને? આવે છે. હવે તમે હું કહું છું, તમારે જોવું એમ તમે જોઈ લેજો, પછી મને કહેતા નહીં. ના ના ઈ હવે છે ને આપણે પેલા કેટલા દેવાના ઈ કયો ને. હે, તમારી પાસે હોય એટલે દ્યો, બાકી દેવાના તો છે જ તે. હા, ઈ તો- પૈસા વગરની તો ધૂળે નથી આવતી, તમને ખબર પણ ને? ઈ વાતની ક્યાં ના આ પાડી. તો આખું માણા લાવવાનું છે. હા 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 હાલ લે બસ. હા, વાંધો નહીં. આ 50 છે. અને તમારે આમ તો સાચી હાથ રાખીને હોવાનું, તમારે થઈ જાય એટલે થઈ જાય. હા, હા. અને હું કરી જ નાખવાનો છું તમ તારે. હા મગન તારે કઈ કહેવાનું છે. જીજાજી એ તો આ હું પૈસા કહીશ શેના હમણાં. આપે છે તમને હે? બધા? પૈસા શેના આપે છે તમને આ બધા? તો મેં ઉશીના દીધા તા ને એટલે મને બરાબર. પાછા દીધા એમને. એવું? હા, ઈ જ હોય અમારા ગામના ને હું વ્યવહાર હોય એકાબીજી લેવી ને દેવી. તો આટલા આટલા પૈસા તમે દ્યો? દઉં તો ખરા જ ને, હું થોડો મોળો છું. બરાબર. હું મોળો છું, તું મોળો છો. તારે એવું નહીં માનવાનું કે હું હાળે થઉં છું. આમ કાયદેસર આપણા મારી ઘરવાળે જ તને ગણું છું હું તને. અને તારે જે જોતું તને લઈ દઉં તમ તારે. તો હાલો આપણે શોપિંગ કરવા મુદાય ને જઈએ. આ તો ભલે ગમે એટલા રૂપિયા ખર્ચવા પડે. હાલ 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 હાલ. અત્યારે પૈસા કોની હાટું આપ્યા? તારીખ મારી હાટું. મેં તો મારી હાટું આપ્યા, કારણ કે તારી કરતા જો હું મોટો ને 2 હા, વર્ષે હા, તો પેલા મારું કરવું જોઈએ ને. હા તે સારું હાલ એકાદમનું થાય છે ને, આપણે વાસણ લુગડા ધોવા જ નહીં, રાંધીને તો ખવડાવ છે. અને એને ઈ પછી તો ઈ છે ને બાબાને વાત કરીશું, અને પછી મારે ઘરે આવી ગયો ને પછી તો આપણે એને ડાયરેક્ટ વાત કરીશું. એના ધ્યાનમાં હોય તો તારા માટે બીજું ગોતી નાખશું. તે વાંધો નહીં સગન. હા 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 પણ શાંતિ રાખજે. પૈસા મેં આપી દીધા ને, અને ત્યાં જો પૈસા કાઢ્યા હોત ને હા. તો બાપ હતો ને ઈ તારું પેલા કરી નાખત. પણ ત્યાં પૈસા કાઢવા વાર લગાડી અને એવું થયું. હવે છે ને હા. ડુંગળી આપણે વેચાય ને એટલે પૈસા આવી જાય ને, એટલે હવે આ વખતે બાબાને છે ને બાનાના થોડાક 25-30 હજાર પહેલા એને આપી દેવાના, સમજો. માગજે, મારી પાસે પૈસા મેં પડ્યા હમણાં જો. 50 આપ્યા. મારી પાસે પડ્યા બરોબર. હા બસ હવે આ ફેર મળે ને એટલે સમજો આપી જ દેવા છે પૈસા, એટલે હા, તારું ચાલ. નક્કી થઈ જાય. બરાબર. ખટકો રાખ, હમણાં હાલ, ટ્રેક્ટર હાલ, આવશે. હાલ, હાલ. ડુંગળી હવે કરીને વેચ્યું એટલે પૈસા આવવાના જ છે. હા ઓલા ટ્રેક્ટર વાળાને કીધું છે ને બાઠિયાને. એટલે કેમ હું આવ્યો તો કઈ વાડીમાં રોદડા આવ્યા હતા? રોજડા નહીં, તારે ઓલા પૈસા લઈ જા. શું કરવાનું છે એનું? એટલે ભાઈ આ ઈનો અંજળ હોય તાર થાય, તું આમ ધુઆ ફુઆ ન થઈ. ઈ કાંઈ નહીં, હાલો લગ્ન જ કરી દો મારા. હા પણ હા તો રે, પણ હા તો થોડા રેવા અહીંયા છીએ. કઈક મુરત આવવા દે. કાળ સોખડી એમ કરવા તારે અહીંયા બધું હાલે, કાલ સોઘડિયામાં હાલશે. એવું ન હાલે ભલા માણસ. કમોતા હોય ને તોય મારે હાલે. આ બધું મારે જોવાનું હોય. ઈ કાંઈ નહીં, લગ્ન કરી જ દો હાલો. પણ તું ઘડીક બેસ ને ઘડીક પોછો થઈ રે, આમ બેસ. બે હોય નહીં થયો ને કાંઈ નહીં. આ આવી લ્યો. શું આવી નહીં હાલ. અરે શું છે પણ? હા તો અરે પણ હા, જીજાજી, હા જીજાજી, શું છે પણ? અરે આ મને લઈ જઈ હા પણ જીજાજી. ઈ લઈ લઈને કેટલેક જાય છે. લે હું તારી બેન ને બોલાવું. ક્યાં લઈ જાવ તમે મારા જીજાજી? તમને તારો જીજાજી પૈસા આપી દીધા છે. હાય પકા, હાય મારી પકા. મારીને તોડી ઉભો નાખશો. ઉભો રહે, ઉભો રહે, ઉભો રહે. ક્યાં જાત? આને છે ને લઈને વ્યો જાઉં છું. પણ આનું તો અમારી હારે તેલા બાબાએ નક્કી કર્યું હતું. અલ્યા મેં તે પૈસા ડટ્ટા ને ડટ્ટા આપી દીધા છે ને. મેં 50,000 આપ્યા પછી આને આપ્યા. ભલે આપ્યા વ્યાજ વાંચી તણીને મારી. પણ એમ નહીં, પણ આ નક્કી થયું હોય. જો આ આવ્યો, આય તે આપ્યા છે પૈસા. પૈસા પૂરેપૂરા ડટ્ટા આપ્યા છે મેં. પણ તું મૂકતો ખરી આમ જો હાથ. અલ્યા મેં કોઈ સાચી રીતે આગળ ગયો. મૂક તો ખરી. લઈ જા, લઈ જા. ઈ ક્યાંથી લઈ અરે, જતો? કામ હાલ, કરી હાલ, લે હાલ. તું. એટલે પણ એટલે મારે લઈ જવાની છે. તોડી નાખશો ઓય! તમે બધા દે. મૂકો. મેં કો હું લેવા પૈસા આપ્યા તારા કોણે જીજાજી? પૈસા આપ્યા તમને? તારા ઓલા- જીજાજીને ડટ્ટા ને ડટ્ટા મારા ને. જીજાજીને તમે કોઈ 1 રૂપિયો નથી 50,000 આપ્યો. આપ્યા. 50,000 તું આય અત્યારે નહોતા આપ્યા. એ, ઈ મેં તો મારા લાખ રૂપિયા જીજાજીએ આપ્યા. તમને દીધા હતા ને બધાયના
ઉછીના ઈ ઈ મારા તો જીજાજીને તારી આપ્યા પાસે ખોટું તમે બહાનું કાઢ્યું ઉછીના કોઈ કારણે. બહાનું મારા જીજાજી ના કાઢે એ હું દેખાડા હાજર્યા છે આ જો શું કે છે બધા શું એ કે? કે ટીટિયા, જીજાજીને પૈસા દીધા કયા પૈસા દીધા તમે આ પૈસા બધી હું છે આયદરી છે તમે પૈસા બધાના લઈ લીધા છે. આની હારે લગ્ન કરવાના નક્કી કર્યું છે. કોને દીધા પૈસા આને તમે આને મેં નહોતો આવી જ દીધા ઈ તો જીજાજીએ કીધું કે તમને ઉછીના આપ્યા તા ઈ દીધા ઉછીના તમે. ન યાર લુખેશ છે તારા નામ ઉપર 1 લાખ રૂપિયા લઈ ગયા તમે મારી બેનનો સોદો કર્યો આ હા. બધા હારે? હા શું છે આ તમે બધું? કેટલા આપ્યા મેં 50 આપ્યા તે પક્કા મેં કેટલા લાખ રૂપિયા આપ્યા તમે તમે આ કેટલા કાર્યો આપ્યા બધા જો શું કે જીજાજી આ બધા શું કે પૂછો આને કેટલા ખોટું આપ્યા બોલે તે? છે બે લાખ મારા આપ્યા. જીજાજી કોઈ દી ના લે તમારા પાસેથી પણ પૈસા ઈ તો એમ કહેતા હતા કે તમે બધાને ઉછીટા આપ્યા ઉછીના કોઈને આપ્યા જ નથી. તમારા ઘરમાં કરિયાણું નતું ઈ અમને ઉછીના આપે. તમે એટલો તો જીજાજી વિચાર તમે કરો. જ કયો સાચું બોલો હું આ બધા શું કે તારા તમે બેન ઉપરથી એટલો પૈસા લીધા વિચાર કરો. મેરેજ કરવા માટે એટલે આ બધા તને છે ને તું મારી હાળે છો આ તને લેવા હાટું પૈસા બધા મને દીધા હતા પણ હું તને એક વાત કરું આ બાજુ આય રોમાં તું જો જીજાજી આવું મેં તમારા ઉપર નતું વિચાર્યું કે તમે મારા ઉપર પૈસા લેવો તો તું મારી વાત તો સાંભળ સાંભળ્યો ઈ મને બધી એક તમે કઈ મૂકો આ મુહૂર્ત બધું ગમતું હું છે આ બધાયને કાઢો ને ત્યારે હું તમને કાઢી મૂકી હે હું નથી ગમતો મને એક કઈ આમાંથી નથી ગમતા ગમતો એને. ના આપણી તો જોડી જામે એવું છે. શેની જોડી જામે જો જો તો મારી પેલા વાત મોઢા જોયા સાંભળો. અરીસામાં? ઈ તું ગમે એમ એન્ટ્રી પાડ પણ છે ને એક કઈ મુરત્યો એને ગમતો નથી તો પૈસા લાવો પાછા. પૈસા ની એવી કઈ લખાણ નથી કર્યું પૈસા પાછા દેવાનું લે મગન એવી કોઈ ગેરંટી નથી કરી પૈસા તો હું લઈશ જ તે હે પૈસા તો મારે જોશે પૈસા તમારે જોઈ છે ને હા. હવે તું આને ઘરે લઈને જા આને હું તો લઈને કહું જા આ લ્યો અને દઈ દ્યો પૈસા આ દઈ. યાર કાચી મેં ખાતો હાલે મોર થા મોર ક્યાંથી થાય હું મોર થાઉં છું આને લઈને ઘરે જા હાલ એય મૂકી દે હાલ આમ તો ઘરે તું લઈને જા લે એ પણ ક્યાં જા પાછો હા ભાઈ બોલો શું છે તમારે લાવો પૈસા પૈસા જોઈ છે ને હા પૈસા જોઈ છે પૈસા જોઈ છે પૈસા એ ભાગો લ્યા પાછા દેવાની ગેરંટી નહીં આ મારો બેટો બાઠિયો ભણવાનો બહુ શોખ છે આને તે કોઈ પસંદ તો કરતું નથી મારા બેટા એવી ગેરંટી મેં નથી કીધી કે પૈસા પાછા દેવાના પૈસા દઈ દેજો હો. ભાઈ વિયોજાના કા કામ કરે એવો ને રામ ઉપાય